8 દિવસથી ઉપાડ માંગો, આજકાલ કરીને અઠવાડિયું કાઢી નાખ્યું. તમને લેતા ન આવડે નકર આપે એને તો ઉપાડ આપે જ છે. આપે એને આપે, પણ આજ જુઓ તમે, આજ ઉપાડ ન હોય પણ તો કાલથી કામે જ ન હોય. શેઠ ઉપાડ નું શું કર્યું? આજકાલ કરીને તમે અઠવાડિયું કાઢી નાખ્યું. મારે પૈસાની જરૂર છે. તમારી વાત સાચી છે, બસ 1-2 દિવસ કમી જાવ. હવે કેટલું ખમું? અઠવાડિયું તો ખમ્યો છું. હું સમજુ છું, પણ પૈસા ઉપરથી આવે ત્યારે આપું ને તમને. આ બીજા બધાને આપો એ ક્યાંથી આવે? પૈસા પડ્યા હતા એ બધાને અપાઈ ગયા છે. તમે કાલનો દિવસ કમી જાવ, પરમ દિવસે હું ગમે એમ કરીને કાંઈક એડજસ્ટ કરી દઈશ તમને. અઠવાડિયાથી આવા જવાબ આવે, કાલથી કામે જ નથી આવું. હે ભાઈ ભાવેશભાઈ, આજ કામે કેમ નથી આવ્યા? ખબર નહીં, ફોન કરો ને એને. લ્યો હું એને ફોન કરું. હાલો. હા શેઠ. કામ હતું. કામ હતું ભાઈ, કે ઉપાડ નો આપ્યો એટલે નો આવ્યા? એ તમને ખબર ન પડે કે પૈસાની જરૂર હોય તો હું માંગતો હોય અને તમે ચોકલેટો આપ્યા કરો? એલા ભાઈ બધું થઈ જાય, તમે કારખાને આવો તો ખરા. મારે નથી આવવું. એલા ભાઈ એવી રે ન કરવાની હોય, તમે કારખાને આવો. હાલો. હા શેઠ બોલો. એટલો ઉપાડ જોવે છે તમારે? 5000. આલ્યો ભાઈ આ 3000, એમાં રી બી કઈ કરવાની હોય, રી ચૂકી નાખો અને કાલ 2000 પાછા લઈ લેજો. સામે બે જાવ, રી ન કરવાની હોય. સારું હાલો, કાલ પાછા 2000 આપી દેજો, બરોબર? હા વાંધો નહીં. એલા ઘનશ્યામભાઈ, આને ટાઈમે કામે આવવું નથી, નકરી દાંડીયું માર્યા કરે ને પાછો રી નો દીકરો થાય.